નેક્સ્ટ લર્ન કરવાનું છે એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝની અંદર છે આપણે અલગ અલગ ક્વેશ્ચન્સ જે આપવામાં આવેલા છે. તો એ ક્વેશ્ચન્સ છે એ તમારા સ્ટોરી બેઝડ ઉપર ક્વેશ્ચન છે કે જેના આન્સર્સ તમને આપવામાં આવેલા છે. એક્સરસાઇઝ છે આપણે જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ આર હિઝ હોબીઝ? વિલિયમ મોરિસની હોબીઝ શું હતી? For more than 30 years he had made a study of detective fiction, but he did not read a trace, and heaven knows there is enough of that about Poe and Collins and Gaboriau and of course Holmes and later on Trent and Dr. Thornhill, where they what shaped his taste for detective stories. બરાબર છે. તો આ આપણે આગળ એક્સપ્લેન કરેલું છે. ખાલી આ ક્વેશ્ચનની અંદર શું ઇન્ક્લુડ થાય છે હું તમને કહું છું. ધ નરેટર્સ હોબીઝ ટુ સ્ટડી ક્રાઇમ એન્ડ ક્રિમિનલ્સ. એને ક્રાઇમ અને ક્રિમિનલ્સની સ્ટોરી વાંચવી ખૂબ ગમતી. હી કન્સિડર્ડ ઇટ આઉટ ઓફ ધ ઓર્ડિનરી બીકોઝ જનરલી પીપલ ડોન્ટ હેવ સચ અનયુઝ્યુઅલ હોબી. બરાબર છે કે આઉટ ઓફ ઓર્ડિનરી છે એ તમારે કન્સિડર કરવાનું છે. બરાબર છે કે પીપલ છે એ અનયુઝ્યુઅલ હોબી છે એ એને ન હોવી જોઈએ. બરાબર છે. તો જનરલી આવી ક્રિમિનલની સ્ટોરી છે લોકો ન વાંચતા, બટ એને બધું ઓર્ડિનરી કરતા હોય એવું ન ગમે. આઉટ ઓફ ઓર્ડિનરીમાં અનયુઝ્યુઅલ હોબી તો આ જ છે. This hobby demanded keen observation and use of common sense to the full. આની અંદર કોમન સેન્સની ખૂબ જરૂર પડે કારણ કે ક્રિમિનલ ક્રાઇમ છે એની અંદર તમારે તમારો મગજ લગાડો તો ખ્યાલ આવે કે એકચ્યુઅલ સ્ટોરી શું હતી. બરાબર છે. તો એની અંદર એક ઓબ્ઝર્વેશન પણ જોઈએ. નોર્મલી હોબીઝ ડોન્ટ હેવ સચ રિક્વાયરમેન્ટ. નોર્મલી આપણી જે હોબી જે જનરલ પર્સન્સને હોય એવી હોબી હોય કે જેની અંદર આ ઓબ્ઝર્વેશન્સની અથવા તો કોમન સેન્સની રિક્વાયરમેન્ટ, ઓબ્ઝર્વેશન્સની એટલે રિક્વાયરમેન્ટ ન હોય. બરાબર છે. તો આ છે એ વિલિયમ મોરિસની હોબીઝ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વેર ડઝ વિલિયમ મોરિસ વર્ક એન્ડ વોટ જોબ ડઝ હી ડુ? બરાબર છે. કઈ જગ્યાએ વર્ક કરતો હતો અને એની જોબ શું છે? હી વર્ક એટ રિજનર્સ ધ એન્ટિક જ્વેલર્સ ઓફ નાઇટ્સ બીચ. હી સિટેડ એન્ડ લુકડ. They have a very fine stock of old jewelry, but naturally they do not display much of that, except in the window which is well protected. બરાબર છે કે એની પાસે ઘણી બધી ઓલ્ડ જ્વેલરીનો સ્ટોક હતો, બટ બધી જ જ્વેલરી છે એ વિન્ડોની અંદર ન લગાડે. જે પ્રોટેક્ટેડ વિન્ડો છે એની અંદર જે અમુક જ્વેલરી છે જે શો માટે રાખેલી હોય છે. બરાબર છે. બાકી બધી જ્વેલરી બહાર ન રાખે. ધ ઓનલી આસિસ્ટન્ટ આઈ મિસ સસ્કાઇન એન્ડ Mr. Regnier only attend special customer and big buyers. ત્યાં big આવશે. The first thing that he did in the morning was to retrace the window and they always clear at night. તો એ રાતે છે બધું ક્લિયર કરી નાખે અને સવારે પાછું છે એ વિન્ડોની અંદર એ જ્વેલરી છે એ શો માટે મૂકી દે છે. બરાબર છે. આ એનું વિલિયમ મોરિસનું વર્ક હતું અને એ આ જગ્યાએ વર્ક કરતો હતો. બરાબર છે. તો આનો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. Why does he observe the people whenever he travels? તો જ્યારે એ ટ્રાવેલ કરે છે ત્યારે લોકોને શું કામ ઓબ્ઝર્વ કરે છે? કારણ કે એની હોબી છે, એને ગમે છે એટલા માટે એ ઓબ્ઝર્વ કરે છે. તો એ શું ઓબ્ઝર્વ કરે છે, કઈ રીતે? He seldom go in the bus or train or anywhere without learning something about the people around me that you might easily miss at the first glance. તમે એક નજરે જુઓ ત્યારે તમને એ વસ્તુ જોવા ન મળે, બટ ઓબ્ઝર્વેશન કરો તો તમને એ લોકો આપણી આજુબાજુ હોય એની વિશે તમને જાણવા મળે. તો આ પર્સન છે એને આવું બધું હોબીઝ છે, ઓબ્ઝર્વેશન કરે છે. બરાબર છે. અને શું ઓબ્ઝર્વ કરે છે? હી લાઈક ટુ સ્ટડી ધ ડિટેલ્સ એન્ડ ધ સ્ટેટ ઓફ ધેર ક્લોથિંગ, હેન્ડ્સ, ટીથ, હેર, જ્વેલરી, સ્પેક્ટેકલ્સ, ફાઉન્ટેન પેન્સ એન્ડ so on, and what they are reading or carrying, the way they talk and walk. Every day as he come up in the train, he walk at Regnier, the antique jewelers in the Knight's Bridge, he sit and look. બરાબર છે. તો ઓબ્ઝર્વેશન કરીને આ જે બધી થિંગ્સ આપેલી છે એ બધી છે એ શું કરે તો કે ઓબ્ઝર્વ કરશે એને. નેક્સ્ટ ક્વેશ્ચન. Where did the narrator find the ring from and how did he know about it would be there? બરાબર છે. તો એને કઈ રીતે ખબર પડી કે આ જે નરેટરને કઈ રીતે ખબર પડી કે રિંગ અહીંયા છે, તો તેને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરેલી છે? The narrator found the ring from the left side pocket of the woman's coat. He knew it would be there as he had noticed that the lady had put her left hand exactly where the American had put his hand just before the ring disappeared. જ્યારે ring disappear થઈ ત્યારે અમેરિકને જે જગ્યાએ હાથ રાખ્યો તો એ જ જગ્યાએ આ જે વુમન છે એ લેફ્ટ હેન્ડથી વર્ક કરે છે, જે આ પર્સને વિલિયમ મોરિસે નોટિસ કરેલું હતું. ધ નરેટર બિંગ અ વિજિલન્ટ એન્ડ કીન ઓબ્ઝર્વર. એક તો એની હોબીઝને કારણે બધી વસ્તુને ઓબ્ઝર્વ કરે છે એટલા માટે એના વસ્તુનો ખ્યાલ આવ્યો. ફાઉન્ડ આઉટ ધેટ ધ લેડી હેડ પિક્ડ અપ ધ રિંગ ફ્રોમ ધ ચિંગમ વેરી નીટલી એન્ડ પુટ ઇટ ઓન ઇટ કોટ.
કોટ્સ પોકેટ. તો એ છે એ ચિંગમમાંથી એકદમ નીટલી એમાંથી રિંગ કાઢી નાખે છે અને એના લેફ્ટ હેન્ડ કોટના પોકેટની અંદર એ રાખી દે છે, જે આ પર્સનને નરેટરને ખ્યાલ આવી જાય છે. તો આ રીતે શું કરે છે તો કે આખી રિંગ છે એની ફાઇન્ડ આઉટ કરી લે છે અને એને ખબર પડી જાય છે કે વુમનના કોટના લેફ્ટ પોકેટની અંદર આ રિંગ હતી. Next question છે, do you think the young lady had accidentally dropped the paper in which her bracelet was wrapped, or if not, then why did she do so? બરાબર છે. તો તમને એવું લાગે છે કે જે યંગ લેડી છે એને જે ટિશ્યુ પેપર નીચે ફેંકી દીધું તો એ એક્સિડેન્ટલી હતું, બરાબર છે, કે જેની અંદર બ્રેસલેટ છે રેમ્ડ અપ હતું, અથવા તમે એમ કહો છો કે ના એવું નથી, તો શું કામ? No, I don't think that the lady had accidentally dropped the paper in which her bracelet was wrapped. તો એ છે મને એવું નથી લાગતું કે એને જે પેપર ફેંકેલું છે, બરાબર છે, ટિશ્યુ પેપર બ્રેસલેટ જેની અંદર એમ બધું નીચે ફેંકેલું છે એક્સિડેન્ટલી હતું, બરાબર છે, એ ઇન્ટેન્શનલી વર્ક હતું. She did it deliberately because she was the part of the well-made plan of stealing the ring from the regner. બરાબર છે, બીકોઝ એને ડેલિબરેટલી વર્ક મીન્સ કે એને ઇન્ટેન્શનલી આ બધું કરેલું હતું, કારણ કે અને જે અમેરિકન પર્સન છે એ બે મળેલા હતા રિંગ ચોરી કરવા માટે. She pretended to drop the paper accidentally to get the time to take ring from the counter where the American had stuck it with the chewing gum. બરાબર છે. તો એ એવું પ્રિટેન્ડ કરવા માંગતી હતી કે જ્યાંથી એ જે પેપર છે એ જો ડ્રોપ કરી દેશે તો એ જે વિલિયમ મોરિસ એને નીચે લેવા માટેનો જેટલો ટાઈમ લગાડશે એને લઈને ઉપર આવશે એટલામાં એ ચિંગમમાંથી જે રિંગ કાઢી લેશે, બરાબર છે, અને એ પોતાના લેફ્ટ હેન્ડ પોકેટની અંદર નાખી દેશે. આવો એનો પ્લાન, બરાબર છે. તો આવું એને કરેલું છે. તો એ જે વસ્તુ એને કરેલી છે એ ઇન્ટેન્શનલી કરેલી હતી, એક્સિડેન્ટલી નહોતી. તો આપણે એનું રીઝન અને એ જે છે વસ્તુ એનો આન્સર આપણે આપેલો છે, બરાબર છે. તો આપણો ક્વેશ્ચન એનો જે આન્સર બરાબર છે એ આપણે સમજી લીધો છે. નાવ આપણો આ ચેપ્ટર છે, આપણો આ સ્ટોરી છે અહીંયા પૂરી થાય છે. થેન્ક યુ.